હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માય પેજ નંબર 1ની અંદર આપણે સાંભળવાનું છે, એટલે કે એક જોક્સ જેવું છે. આ નાના નાના જોક્સ અંગ્રેજીમાં આપ્યા છે. અહીંયા આગળ વિઝિટર્સ બે ટપકા છે એટલે સેટ્સ. વિઝિટર સેટ્સ, આર યુ ચેઇંગ અ ચિંગમ? એક મુલાકાતીએ કીધું, શું તમે ચિંગમ ખાઈ રહ્યા છો? કિરણ સેઝ નો, આઈ એમ કિરણ મહેતા. તમે? ના, હું કિરણ મહેતા છું. અહીંયા આગળ મુલાકાતીએ પૂછ્યું કે તમે ચિંગમ ખાઓ છો, તો એ વ્યક્તિને લાગ્યું તમારું નામ પૂછ્યું છે, ત્યારે એને કીધું ના, હું કિરણ મહેતા છું. બીજો એક જોક છે, મધર સેઝ, વાય ઓન ધ અર્થ ડીડ યુ સ્વોલો ધ મની? સ્વોલો મીન્સ ગળી જવું. માતાએ તેના પુત્રને પૂછ્યું, એટલે કે કીધું કે શું તે શા માટે પૈસા ગળી ગયો? જિગ્નેશ સેઝ, યુ સેડ ઇટ વોઝ માય લંચ મની. જિગ્નેશે કીધું, તમે કહ્યું હતું ને કે આ મારા ભોજન માટેના પૈસા છે. તો અહીંયા આગળ એક નાનો અમથો જોક્સ હતો. હવે અહીંયા 2A એમાં એક વાર્તા છે, અને આ વાર્તા આપણે સૌએ ખૂબ જ સાંભળેલી છે અને કીધેલી છે. આ વાર્તા કાચબાની અને સસલાની છે. બરાબર, કાચબો અને સસલો, આ વાર્તા આપણે ખૂબ જ સાંભળી છે અને એના ઉપરથી બોધપાઠ પણ લીધો છે, જેને આપણે આજે અંગ્રેજીમાં જોઈશું. અ હરે એન્ડ અ ટોર્ટોઇઝ વેર નેબર્સ. A hare and a tortoise were neighbor. એક સસલું અને એક કાચબો પડોશી હતા. They lived in a forest. ફોરેસ્ટ એટલે જંગલ, lived એટલે રહેવું. તેઓ જંગલમાં રહેતા હતા. Once the hare laughed at the tortoise. એકવાર સસલાએ કાચબાની ઠેકડી ઉડાડી. You cannot overtake me. તું મને હરાવી શકીશ નહીં, અથવા તું મારાથી આગળ નીકળી શકીશ નહીં. You are very slow. The tortoise says, let's run a race and see. તું બહુ ધીમો છે, કાચબાએ કહ્યું, ચાલો આપણે દોડવાની હરીફાઈ કરીને જોઈએ. The hare says, I run fast, you walk slow, I will win. સસલું કહ્યું, હું ઝડપથી દોડું છું, તો ધીમે ચાલે છે, હું જીતીશ. They started the race. તેઓએ દોડવાની હરીફાઈ શરૂ કરી. It reached at the top of the hill. Soon it reached at the top of the hill. જોતજોતામાં તે એક ટેકરી ઉપર પહોંચી ગયો. The tortoise was much behind. મચ એટલે ખૂબ જ. કાચબો ઘણો જ પાછળ હતો. The hare thought, let me take some rest. સસલાએ વિચાર્યું, થોડો આરામ કરી લઉં. Soon the hare was fast asleep. થોડી જ વારમાં સસલું ઊંઘી ગયું. The tortoise also reached at the top of the hill. કાચબો પણ હિલ ઉપર એટલે કે ટોચ પર પહોંચી ગયો. It woke up the hare. તેને સસલાને જગાડવાનો પ્રયત્ન કર્યો. The tortoise was much behind. They were on the top of the hill. તે પણ ટોપ ઉપર પહોંચી ગયો. The hare says, thank you. You woke me up, but I will win the race. The tortoise says, let's see. The tortoise pulls its head and legs inside its shell. It looked like a ball. It rolled down the hill. The hare could not overtake it. The tortoise won the race. ચાલો આપણે ફરીથી એનું ભાષાંતર જોઈ લઈએ પહેલેથી.
આ એક વાર્તા છે. વાર્તાની અંદર એક સસલું અને કાચબો પડોશી હતા. તેઓ જંગલમાં રહેતા હતા. એકવાર સસલાએ કાચબાની ઠેકડી ઉડાડી. તું મારાથી આગળ નીકળી ન શકે, તું ખૂબ ધીમો છે. કાચબાએ કહ્યું, ચાલો આપણે દોડવાની હરીફાઈ કરીએ. સસલું બોલ્યો, હું ઝડપથી દોડું છું, તો ધીમે ચાલે છે, હું જીતીશ. તેમણે દોડવાની હરીફાઈ શરૂ કરી. સસલું ઝડપથી દોડ્યું. થોડી જ વારમાં તે ટેકરી ઉપર પહોંચી ગયો. કાચબો ઘણો જ પાછળ હતો. સસલાએ વિચાર્યું, થોડો આરામ કરી લો. થોડી જ વારમાં સસલું ઘસઘસાટ ઊંઘી ગયું. કાચબો પણ ટેકરી ઉપર પહોંચ્યો. તેણે સસલાને જગાડવાનો પ્રયત્ન કર્યો. તેઓ ટેકરી ઉપર હતા. સસલું બોલ્યું, આભાર, તે મને જગાડ્યો, પણ દોડવાની હરીફાઈ તો હું જ જીતીશ. કાચબો બોલ્યો, જોઈએ. કાચબાએ તેનું માથું અને પગ તેના કોચલામાં ખેંચી લીધા. તે દડા જેવો દેખાતો હતો. તે ટેકરી નીચે દડવા લાગ્યો. સસલું તેનાથી આગળ નીકળી શક્યું નહીં અને કાચબો દોડવાની હરીફાઈ જીતી ગયો. એટલે કે આ વાર્તામાં આપણને એક બોધપાઠ મળે છે કે આપણી પાસે જે પણ કાંઈ તાકાત હોય અથવા આપણી પાસે જે કોઈ ખૂબી હોય એનો ક્યારેય આપણે ઘમંડ કરવો જોઈએ નહીં. આપણે બીજાને ક્યારેય નાના અથવા આપણાથી ઓછા સમજવા જોઈએ નહીં. આ વાર્તા આપણે ખૂબ જ સાંભળી છે. હવે આ વાર્તાના આધારે આપણે ક્વેશ્ચન 2B આપણે જોવાનું છે. આ વિધાન સાચું છે કે ખોટું એ આપણે આ વાર્તાના આધારે અહીંયા આગળ નક્કી કરવાનું છે અને એની આગળ તમારે યસ કે નો લખવાનું છે. The hare and the tortoise live in Ahmedabad. શું ટોર્ટોય અને સસલું અહીંયા આગળ અમદાવાદમાં રહેતા હતા? ના, આપણી વાર્તામાં છે તે જંગલમાં રહેતા હતા. તો આપણે અહીંયા આગળ જવાબ લખવાનો નો. The hare run fast. શું સસલું ઝડપથી દોડતું હતું? હા, તો આપણે જવાબમાં લખીશું યસ. The tortoise reached the hilltop first. શું કાચબો પહેલાં ટેકરી ઉપર પહોંચી ગયો હતો? ના, તો આપણે જવાબમાં લખીશું નો. The hare become like a ball. શું સસલું દડા જેવું દેખાતું હતું? ના, તો આપણે અહીંયા આગળ નો લખીશું. The tortoise won the race. હા, કાચબો રેસ જીત્યો હતો. બરાબર. તો આપણે અહીંયા આગળ આ માય પેજ 1 અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. હવે આપણે જોઈએ છીએ યુનિટ 2. અમ્બ્રેલાસ આર કલરફુલ. એટલે કે અમ્બ્રેલાસ એટલે છત્રી, કલરફુલ્સ મીન્સ રંગબેરંગી. હવે આની અંદર આ જે કાવ્ય છે એ કાવ્ય હું વાંચું અને સમજાવું એ તમારે સાંભળવાનું છે. એક્ટિવિટી નંબર 1માં આવતા આપણે શબ્દાર્થ પહેલાં જોઈ લઈએ. શબ્દાર્થમાં પહેલાં આવે છે જંગલ. જંગલ એટલે વન. ટુ સ્ટેન્ડ એટલે કે ઊભા રહેવું. લેક એટલે સરોવર. સો એટલે જોવું. ટાઈગર એટલે વાઘ. લુકિંગ એટ એટલે ની સામે. સ્નેક એટલે સાપ. ટુ સ્વિમ એટલે તરવું. સ્માઇલ એટલે સ્મિત કરવું. ક્રોકોડાઇલ એટલે મગર. લાઉડલી એટલે મોટેથી. ટુ રોર એટલે ગર્જના કરવી. લાયન એટલે સીટ. પ્રાઉડલી એટલે ગર્વથી. હિપ્પોપોટેમસ એટલે જળગોડો. બ્રાન્ચ એટલે ડાળી. પેરોટ એટલે પોપટ. આ બધા જ શબ્દો આપણે આની અંદર આવી રહ્યા છે. હવે આપણે આ કાવ્ય હું બોલું છું, તમે એને સાંભળજો ધ્યાનથી અને પછી એને ગાવાનો પ્રયત્ન કરજો. ઇન ધ જંગલ સ્ટેન્ડિંગ નિયર ધ લેક. જંગલમાં તળાવ પાસે ઊભેલો. આઈ સો એ ટાઈગર લુકિંગ એટ અ સ્નેક. મેં જોયો એક વાઘ સાપ સામે જોતો. ઇન ધ જંગલ સ્વિમિંગ
વિથ અ સ્માઇલ. જંગલમાં હસતા હસતા તરતો. આઈ શો એ બિગ ગ્રીન ક્રોકોડાઇલ. મેં જોયો એક મોટો લીલો મગર. ક્રોકોડાઇલ એટલે મગર. ઇન ધ જંગલ રોરિંગ લાઉડલી. જંગલમાં મોટેથી ગર્જના કરતો. રોરિંગ એટલે ગર્જના કરવી, લાઉડલી એટલે મોટેથી. આઈ શો એ લાયન સિટિંગ પ્રાઉડલી. મેં જોયો એક સિંહ ગર્વથી બેઠો હતો. લાઉડ પ્રાઉડલી એટલે કે ગર્વથી, સિટિંગ એટલે બેસવું. ઇન ધ જંગલ ડ્રાઇવિંગ ડાઉન ધ પાથ. જંગલમાં રસ્તે હંકારતા. પથ એટલે રસ્તો. આઈ શો અ હિપ્પોપોટેમસ ટોકિંગ અ બાથ. મેં જોયો એક હિપ્પોપોટેમસ નાતો હતો. આપણે સૌએ કાંકરિયામાં હિપ્પોપોટેમસ જોઈએ છે ને, જે જાડો પાડો હોય છે. ઇન ધ જંગલ હેંગિંગ ઓન અ ટ્રી. જંગલમાં ઝાડ પર લટકતા. આઈ શો સમ મંકીઝ લાફિંગ એટ મી. મેં જોયા થોડા વાંદરા મારી સામે હસતા. ઇન ધ જંગલ ઓન અ બ્રાન્ચ ઇન અ ટ્રી. જંગલમાં એક ઝાડની ડાળી પર. આઈ હિયર સમ પેરોટ્સ ટોકિંગ ટુ મી. મેં સાંભળ્યા થોડા પોપટ મારી સાથે વાતો કરતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે હેંગિંગ, ટોકિંગ, ડ્રાઇવિંગ, સિટિંગ, સ્વિમિંગ, લુકિંગ, સ્ટેન્ડિંગ જેવા આપણે આ શબ્દો જોઈએ છે. આ શબ્દો જે છે એ ચાલુ વર્તમાન કાળના છે. એટલે કે જે ક્રિયા હાલ ચાલી રહી હોય તે ક્રિયા દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ અહીંયા લેવામાં આવે છે. આ ક્રિયા તમારી જે થઈ રહી છે એ દર્શાવવા માટે આપણે આ ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, એની પાછળ આઈએનજી લાગે એટલે સ્ટેન્ડિંગ થઈ જાય. સીટ એટલે બેસવું, તેની આગળ આઈએનજી લાગે એટલે સિટિંગ થઈ જાય. ડ્રાઈવ એટલે મુસાફર હાંકવું અથવા અંકારવું, તો એની પાછળ આઈએનજી લાગે એટલે ડ્રાઇવિંગ થઈ જાય. તો ચાલુ વર્તમાન કાળના મૂળ સ્વરૂપના શબ્દોની પાછળ જ્યારે આઈએનજી લાગે છે ત્યારે તે ચાલુ વર્તમાન કાળનું ક્રિયારૂપ બની જાય છે. આ ઉપરાંત આપણે અહીંયા આગળ એક્ટિવિટીની અંદર આ જે કાવ્ય છે એ કાવ્યની અંદર આપણે પ્રાણીઓના નામ પણ જોયા. મંકી, હિપ્પોપોટેમસ, ક્રોકોડાઇલ, સ્નેક, લાયન, આ બધા જ આપણે પ્રાણીઓના નામ પણ મેળવ્યા છે. ટાઈગર, પેરોટ, પ્રાણીઓ અને પક્ષી સાથે. હવે અહીંયા આગળ આપણે એક્ટિવિટી નંબર 2 જોવાની છે. એક્ટિવિટી નંબર 2માં સરખા પ્રાસવાળા શબ્દો આપણે જોડવાના છે. એટલે કે ધારો કે અહીંયા LAKE લેક છે, એના પાછળના બે શબ્દો KE આપણને અહીંયા સ્નેકમાં જોવા મળે છે. તો અહીંયા સરખા ઉચ્ચારવાળા શબ્દો અહીંયા આપણે લેકને સ્નેક જોડે જોડ્યું. હવે લાઉડલી, LOUDLY, લાઉડલી, તો સ્નેકની નીચે જે શબ્દ છે પ્રાઉડલી, PROUDLY, એને આપણે જોડી દેવાનું. ME, મીને આપણે જોડવાનું ટ્રી જોડે. પાછળ ઈ છે, TREE, ટ્રી. સ્માઇલ છે, સ્માઇલને આપણે ક્રોકોડાઇલ જોડે જોડવાનો. પછી બાથને આપણે પથ જોડે જોડવાનો. આ બધા સરખા પ્રાસવાળા શબ્દો છે. એટલે કે એ શબ્દોની અંદર પાછળના અક્ષરો તમારા સમાન આવતા હોય એને સરખા પ્રાસવાળા શબ્દો કહેવામાં આવે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ એક્ટિવિટી નંબર 3. એક્ટિવિટી નંબર 3ની અંદર
ચિત્ર જોઈને આપણે ખાલી જગ્યાની વિગતો પૂરવાની છે. આપણે એક ઉદાહરણ આપ્યું છે, વોટ ઇઝ ઇટ. આપણે જ્યારે કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય ત્યારે આપણે વોટથી પ્રશ્ન પૂછીએ છીએ. એટલે કે કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી વગેરે વિશે જાણવા માટે વોટ ઇઝ ઇટ પ્રશ્ન પૂછવામાં આવે છે. આપણે એનો કલર કયો છે એના માટે આપણે પ્રશ્ન પૂછીશું, વોટ કલર ઇઝ ઇટ. એટલે કે કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી, ફળ વગેરેના રંગ વિશે જાણવા માટે વોટ કલર ઇઝ ઇટ પ્રશ્ન પૂછવામાં આવે છે. આપણે વોટ પ્રશ્ન પૂછવા માટે થાય છે અને એ વસ્તુનું સ્થાન ક્યાં આગળ છે એના માટે આપણે જ્યારે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે બને છે વેર. એટલે અહીંયા આગળ વેર એટલે ક્યાં, કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી વગેરે ક્યાં છે તે જાણવા માટે વેર ઇઝ ઇટ પ્રશ્ન પૂછવામાં આવે છે. અને આ પ્રશ્ન તમારો ઉપર છે, નીચે છે, અંદર છે, બહાર છે કે પાસે છે એના માટે જે શબ્દો વપરાય છે એ શબ્દોનો સ્થળ નિર્દેશ કરતો વાપરવામાં આવે છે. જેમ કે ઇન એટલે અંદર, અંડર એટલે નીચે, ઓન એટલે ઉપર, નિયર એટલે ની પાસે. આ શબ્દોનો પ્રયોગ કરીને એ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થનું સ્થાન આપણે દર્શાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી નંબર 3માં ઉદાહરણ પ્રમાણે પ્રશ્નો પૂછવાના, પ્રશ્નોનો જવાબ આપવાનો, આપણે વોટ અને વેરનો અહીંયા ઉપયોગ કરીએ છીએ. આ ઉપયોગ કરીને પ્રશ્નો આપવાના અને તેના જવાબ મેળવવા માટેનો આપણે પ્રયત્ન કરીશું. ચાલો, તો આપણે હવે આજે આગળની જે મૂળ માહિતી હતી એ મેં તમને આપી. હવે એના આધારે આપણે ચિત્રો ઉપરથી આ પ્રશ્નોના જવાબ મેળવીશું, એટલે કે વિગતો પૂર્ણ કરીશું. ઉદાહરણ પહેલું, વોટ ઇઝ ઇટ. આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ, ચિત્ર શેનું છે? પેનનું. તો આપણે જવાબ આપીશું, ઇટ ઇઝ અ પેન. આ પેન છે અથવા તે પેન છે. હવે અહીંયા બીજું ચિત્ર છે, પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, વેર ઇઝ ધ પેન્સિલ. પેન્સિલ ક્યાં છે? તો આપણે જવાબ આપીશું, ઇટ ઇઝ ઓન ધ ટેબલ. પેન્સિલ ક્યાં છે? ટેબલ પર. માટે આપણે અહીંયા ઇટ ઇઝ ઓન ધ ટેબલ આપણે પ્રશ્નનો જવાબ આપીશું. હવે અહીંયા આગળ બીજું એક ચિત્ર છે. ચિત્રમાં તમને આપ્યું છે વોટ ઇઝ ઇટ. હવે વોટ ઇઝ ઇટ, અહીંયા તમારું ચિત્ર શેનું છે? ઊંટનું. ઊંટને અંગ્રેજીમાં શું કહેવાય? કેમલ. તો આપણે જવાબ આપીશું, ઇટ ઇઝ અ કેમલ. તે ઊંટ છે. હવે બીજો પ્રશ્ન, વોટ કલર ઇઝ ધ ફિશ. માછલીનો રંગ કેવો છે? વાદળી. તો આપણે જવાબ આપીશું, ઇટ ઇઝ બ્લુ. હવે ત્રીજો ચિત્ર તમને અહીંયા આગળ એનો જવાબ આપી દીધો છે. એના ઉપરથી તમારે પ્રશ્ન પૂછવાનો છે. ઇટ ઇઝ અ ડોગ. જવાબ આપ્યો છે. ખાલી જગ્યામાં લખવાનું છે વોટ ઇઝ ઇટ. તે શું છે? હવે ચોથામાં તમને આપ્યું છે વેર ઇઝ ધ ડોગ. પ્રશ્ન પૂછે છે કૂતરું ક્યાં બેઠું છે? ટેબલની નીચે. તો આપણે જવાબ આપીશું, ઇટ ઇઝ અંડર ધ ટેબલ. તે ટેબલની નીચે છે. નીચે માટે દર્શાવવા માટે અંડર શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. હવે પાંચમું છે, વોટ કલર ઇઝ ધ અમ્બ્રેલા. વોટ કલર ઇઝ ધ અમ્બ્રેલા. છત્રીનો કલર કેવો છે? ગુલાબી. તો આપણે લખીશું, ઇટ ઇઝ પિંક. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ આ જોયું કે તમારી પાસે આજે વોટ અને વેરનો ઉપયોગ કરીને આપણે પ્રશ્નના જવાબ આપણે આપ્યા છે. આ પ્રશ્નોના જવાબ આપીને આપણે અહીંયા પ્રશ્ન પૂછવાનો, પ્રશ્ન પૂછીને કેવી રીતના
એનો ઉપયોગ થાય એ આપણે અહીંયા જોઈ ગયા છીએ. તો હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્ર એક્ટિવિટી નંબર 4. એક્ટિવિટી નંબર 4 એ જેમાં આપણને એક ચિત્ર આપવામાં આવ્યું છે. ચિત્રમાં તમને કીધું છે અ લવલી ફેર, સુંદર મેળો. ફેર એટલે મેળો. આપણે બધા મેળામાં જઈએ છીએ. આ મેળાનું એક ચિત્ર છે અને એની અંદર તમને માહિતી આપવામાં આવી છે. મેળામાં શું શું હોઈ શકે આપણે અહીંયા જોઈએ. બક્ષીપુર ઇઝ અ સ્મોલ વિલેજ. બક્ષીપુર એક નાનું ગામડું છે. ધેર ઇઝ અ ફેર ઇન ધ વિલેજ ટુડે. આજે ગામડામાં મેળો છે અથવા ગામમાં મેળો છે. ઇટ ઇઝ ઓન ધ રિવર બેંક. રિવર બેંક એટલે નદી કાંઠે. તે નદી કાંઠે છે. મેન, વુમેન એન્ડ ચિલ્ડ્રન આર ઇન ધ ફેર. પુરુષો, સ્ત્રીઓ અને બાળકો મેળામાં છે. આપણને દેખાય છે ને મેળામાં બધા. લુક એટ ધ શોપકીપર. દુકાનદારોને જુઓ. અહીંયા આગળ બહુવચન છે શોપકીપર્સ, એટલે કે એક કરતાં વધારે દુકાનો છે. ધેર શોપ્સ આર સ્મોલ. તેઓની દુકાન નાની છે. ધેર આર ટોય શોપ્સ એન્ડ ફ્રૂટ શોપ્સ ઇન ધ ફેર. ત્યાં રમકડાની અને ફળોની દુકાન મેળામાં છે. ધેર આર ટી સ્ટોલ્સ ઓલ્સો. ચાની દુકાનો પણ છે. રાની એન્ડ રહીમ આર એટ ધ ફેર. રાની અને રહીમ મેળામાં છે. રાની ઇઝ 5 years old. રાની 5 વર્ષની છે. રહીમ ઇઝ સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ 5. રહીમ ધોરણ 5માં અભ્યાસ કરે છે. એ પણ તમારી જેમ 5મા ધોરણનો વિદ્યાર્થી છે. હવે આના આધારે રાની અને રહીમનો સંવાદ એટલે કે વાર્તાલાપ ચાલે છે. આપણે પણ મેળામાં જઈએ તો ચૂપચાપ થોડી બેસીએ છીએ, આપણે પણ વાર્તાલાપ કરીએ છીએ ને. આ વાર્તાલાપ અહીંયા જોઈએ. રાની સેટ્સ, ઇઝ ધેર અ બલૂન મેન ઇન ધ ફેર. શું મેળામાં ફુગ્ગાવાળો છે? રહીમ સેઝ યસ ધેર ઇઝ. રહીમે કીધું હા છે. રાની સેઝ વેર ઇઝ હી. તે ક્યાં છે? રહીમ સેઝ લુક હી ઇઝ નિયર ધ ટી સ્ટોલ. રહીમે કીધું જો તે ચાની દુકાન પાસે છે. રાની સેઝ અખિલ હુ આર ધોઝ ચિલ્ડ્રન. રાનીએ પૂછ્યું રહીમ પેલા બાળકો કોણ છે? અહીંયા આગળ અખિલ છે, અખિલ ના આવે, અહીંયા રાની આવે, રહીમ આવે, કારણ કે રાણી અને રહીમ વચ્ચેનો સંવાદ છે. રહીમ સેઝ દે આર માય નેબર્સ. રહીમે કીધું તેઓ મારા પડોશી છે. દે આર આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક એન્ડ નચિકેત. તે આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક અને નચિકેત છે. એ જે એના પડોશી હતા એને નામ આપ્યા. રાની સેઝ વોટ આર દે લુકિંગ એટ. તેઓ શું જોઈ રહ્યા છે? રહીમ સેઝ કલરફુલ બલોન્સ. રંગીન ફુગ્ગાઓ. હવે આપણને અહીંયા મેળાનું ચિત્ર જોવા મળ્યું ને. હવે એનો આગળનો સંવાદ જોઈએ. રાની સેઝ વોટ ઇઝ ધેટ રહીમ. રાનીએ પૂછ્યું પેલું શું છે રહીમ? રહીમ સેઝ ઇટ ઇઝ કોલ્ડ અ મેરી ગો રાઉન્ડ. તેને ચકડોળ કહેવામાં આવે છે. આપણે નાનું ચકડોળ જોઈએ છીએ ને મેળાની અંદર જઈએ ત્યારે. ઇટ ઇઝ સ્મોલ. તે નાનું છે. લુક એટ ધ જાયન્ટ વેલ નિયર ધ મેરી ગો રાઉન્ડ. જાયન્ટ એટલે વિશાળ. મેરી ગો રાઉન્ડ આપણે ચકડોળ જોયું. જાયન્ટ વ્હીલ એટલે કે વિશાળ ચકડોળ. ચકરડી પાસે વિશાળ ચકડોળ છે.
ઇટ ઇઝ હગ. હગ એટલે મોટું, વિશાળ. તે વિશાળ છે. રાની સેઝ લેટ્સ બાય આઈસ્ક્રીમ્સ. ચાલો આપણે આઈસ્ક્રીમ ખરીદીએ. વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ? આઈસ્ક્રીમની દુકાન ક્યાં છે? રહીમ સેઝ ઇટ ઇઝ અંડર ધેટ ટ્રી નિયર ધ જાયન્ટ વ્હીલ. તે ચકડોળ પાસે પેલા ઝાડ નીચે છે. લેટ્સ ગો ધેર. આઈ વિલ ટેક અ બિગ કપ. ચાલો ત્યાં જઈએ, હું મોટો કપ લઈશ. રહીમ સેઝ ઓકે, સારું. રહીમે કીધું સારું, હું ત્યાં જઈશ. હવે આગળનું ચિત્ર આપણે જોઈએ. આગળના ચિત્રમાં આપણે અહીંયા જાદુગર જોઈ રહ્યા છે, બધી વસ્તુઓ જોઈ રહ્યા છે. હવે અહીંયા આગળનો સંવાદ ચાલે છે. રાની સેઝ હુ ઇઝ ધેટ મેન? રાનીએ કીધું પેલો માણસ કોણ છે? રહીમ સેઝ હી ઇઝ અ જગલર. જગલર એટલે કે જાદુગર અથવા જાદુ કરનાર. ધેટ ઇઝ અ બોક્સ ઇન હિઝ હેન્ડ. તેના હાથમાં એક ખોખું છે. ઇટ ઇઝ એમ્પ્ટી. એમ્પ્ટી એટલે ખાલી, તે ખાલી છે. ધેર આર બોલ્સ નિયર હિમ. તેની પાસે દડા છે. બોટલ્સ આર ઓન ધ ટેબલ્સ. બોટલ એટલે કે શીશીઓ ટેબલ ઉપર છે. રાની સેડ્સ રહીમ લુક એટ ધેટ ગર્લ. રાનીએ કીધું રહીમ પેલી છોકરીને જો. સી ઇઝ અ રોપ વોકર. તે દોરડા પર ચાલનાર છે, જેને આપણે બજાણીઓ કહીએ છીએ. સી ઇઝ ઓન ધેટ રોપ. તે પેલા દોરડા પર છે. ધેર ઇઝ અ લોંગ બમ્બો ઇન હર હેન્ડ્સ. લોંગ એટલે લાંબુ, બંબૂઝ એટલે વાંસનો લાકડું અથવા વાંસની લાકડી. ધેટ ઇઝ હર ફાધર. પેલા તેના પિતા છે. ધેટ ઇઝ હિઝ ડ્રમ. પેલો તેમનો ઢોલ છે. ડ્રમ એટલે ઢોલ. રહીમ સેઝ વાવ ઇટ્સ અ વન્ડરફુલ ટ્રેક. રહીમે કીધું વન્ડરફુલ એટલે અદ્ભુત, આ અદ્ભુત કરામત છે. બક્ષીપુર ફેર ઇઝ અ લવલી ફેર. બક્ષીપુરનો મેળો એક સુંદર મેળો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા આગળ આ એક્ટિવિટી પૂર્ણ કરીએ છીએ. આગળની એક્ટિવિટી આપણે આગળના તાસમાં જોઈશું. ધન્યવાદ.